પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુએ આપણને સોંપેલી સેવાઓ એની વાત કરીએ છીએ ને એમાં ભાગ 8 હું આપની આગળ રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. હું હમણાં અમદાવાદ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો અને ત્યારે મેં જોયું તો જુવાનોનું એક ટોળું એ જઈ રહ્યું હતું. મેં કુતૂહલવશ પૂછ્યું કે આ જુવાનિયાઓ ક્યાં જાવ છો? અને ત્યારે એમણે કહ્યું કે અરે અંકલ, તમને ખબર નથી, આજે આપણી ઇન્ડિયાની મેચ છે અને એ જોવા માટે અમે સ્ટેડિયમ જઈ રહ્યા છીએ. આપણા ખેલાડીઓને આમ પ્રોત્સાહન મળે ને, આમ ટેમ્પો રહે, મજા આવે છે. બહુ ખુશ થઈ ગઈ. બહુ સાચી વાત છે. અને ત્યારે મને બાઇબલની એક વાત યાદ આવી કે બાઇબલમાં પાઉલ પ્રેરિત એ હેબ્રીઓને એક પત્ર લખે છે ને એમાં 10મો અધ્યાય 25મી કલમમાં કહે છે કે આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. જો કે બહુ સાચી વાત છે. ઉત્તેજન આપવાની મારા માનવા મુજબ 6 એક રીત મેં શોધી છે. એક કે આપણે કોઈને સ્પર્શ દ્વારા, એટલે કે પીઠ દબાવીને આપણે ઉત્તેજન આપી શકીએ છીએ. એના ખભે હાથ મૂકીને ઉત્તેજન આપી શકીએ છીએ. બીજું, આપણે નિશાની કરીને વી ફોર વિક્ટરી અથવા તો આમ નિશાની કરીને આપણે ઉત્તેજન આપી શકીએ છીએ. બીજું, બૂમ પાડીને પકાપ પકાપ આપણે એ બૂમ પાડીને ઉત્તેજન આપી શકીએ છીએ. ઘણી વખત આપણે મેડલ પહેરાવીને ઉત્તેજન આપણે આપી શકીએ છીએ અને ક્રાઉન પહેરાવીને. અને ઘણી વખત તમારી ખાલી હાજરી એ વ્યક્તિનું ઉત્તેજન પૂરું પાડે છે. અને બીજી વાત કે ઘણી વખત આપણે કોઈને ગિફ્ટ કે ઇનામ આપીને પણ ભલાઓ ઉત્તેજન પૂરું પાડી શકીએ છીએ. આ બધી બાબતોમાં જ્યારે કોઈકને સફળતા મળી હોય અને ત્યારે સારું કામ કર્યું હોય ત્યારે આપણે એને ઉત્તેજન આપીએ છીએ. આપણો દીકરો કે દીકરી જો સારી સફળતા મળી છે તો આપણે એને પીઠ થપથપાવીએ છીએ અને અભિનંદન આપીએ છીએ, ઉત્તેજન પૂરું પડે છે. ઘણી વખત આપણે કોઈ ગિફ્ટ એને લાવીને આપીએ છીએ. અંગત કોઈ વ્યક્તિએ સફળતા મળી હોય તો યસ, વી ફોર વિક્ટરી એવી રીતે કહીને આપણે એને ઉત્તેજન આપીએ છીએ. પણ સ્પર્ધામાં ઘણી વખત બકઅપ આપણે બાળકો આપણા ભાગ લઈ રહ્યા હોય કોઈ રમતમાં ત્યારે આપણે આવી રીતે ઉત્તેજન આપીએ છીએ. ઉત્તેજન પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ રીતે પણ હોઈ શકે. આજે વાત કહેવા માંગુ છું, મને બાઇબલની એક વાત યાદ આવે છે. ઈશ્વરના ભક્ત એ કહે છે કે અયુબની વાત. અયુબ કે જેને 7 પુત્રો અને 3 પુત્રીઓ, 7,000 ઘેટા, 3,000 ઊંટ, 500 જોડ બળદ અને 500 ગધેડીઓ એને ગુમાવ્યા. અને પગના જેને કહેવાય પગના તળિયાથી એ માથાની ટાલકી સુધી કે છે એને જબરજસ્ત એ કહે છે કે ગુમડા થયા. અને દુઃખદાયક પરિસ્થિતિમાં એણે પોતાના શરીરને ઠીકરીથી ઘસવા સારું, ખંજવાળા સારું એ ઠીકરી લઈને કહે છે કે રાખમાં બેઠો. તેવા સમયે એની સ્ત્રી કહે છે કે તારા દેવને શાપ આપ અને મરી જા. અને આ તો નકારાત્મક ઉત્તેજન હતું, નકારાત્મક. પણ અયુબ જે જવાબ આપે છે, અને મારા માનવા મુજબ અને મારી સમજણ મુજબ આખા બાઇબલનું એ શ્રેષ્ઠ ઉત્તેજનનું વાક્ય છે. અને તો આ છે, અયુબ બોલ્યો, શું દેવના હાથથી આપણે સુખ જ સ્વીકારીએ, દુઃખ ન સ્વીકારીએ? ભલા વાક્ય આપણને બધાને બહુ મોટું ઉત્તેજન પૂરું પાડે છે. બાળકોના લગ્ન થતા ના હોય અને બાળકોને રોજગારી મળતી ના હોય, ભયંકર કુટુંબમાં માંદગી આવી ગઈ હોય અને કુટુંબમાં દીકરા કે દીકરીઓ ઘણી વખત નાપાસ થયા હોય, વિદેશમાં આપણા બાળકો વસતા હોય ને એમને રોજગારીનો પ્રશ્ન હોય, રહેઠાણનો પ્રશ્ન હોય, અને ચારે બાજુથી બસ ઘણી વખત અસફળતાના જ આપણને એ સમાચારો મળતા હોય. ત્યારે હબાકૂકની વાત યાદ કરીએ. હબાકૂક 3:17 એમ કે છે કે મારી અંજીરીને મોર ના આવે, દ્રાક્ષા વેલાઓને દ્રાક્ષા ના આવે, ખેતરોમાં કઈ અન્ન ના પાકે, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે, તો પણ હું દેવમાં આનંદ કરીશ. અને ઘણી વખત આપણા કુટુંબમાં આવું આપણે અનુભવી રહ્યા હોઈએ છીએ. યાદ કરીએ અયુબને, અને કે છે કે એ અયુબ કે ભયંકર વેદના અનુભવી રહ્યો હતો. અને તેની પત્નીએ નેગેટિવ જ્યારે ઉત્તેજન આપ્યું ત્યારે એના 3 મિત્રો એની પાસે આવે છે અને એ અયુબનું દુઃખ આવી પડ્યું છે હું એમને જાણ્યું ત્યારે એમને મળવા માટે આવે છે. અને જ્યારે એમને ઓળખી ના શક્યા અને કહે છે કે પોક મૂકીને એ લોકો રડ્યા, દરેકે પોતાનો જામો ફાડ્યો અને એ લોકોએ પોતાના માથા ઉપર કહે છે કે ધૂળ નાખી અને અયુબની જોડે એ 7 દિવસ અને 7 રાત બેઠા, એક પણ શબ્દ બોલ્યા વગર.
એ અયુબની જોડે બેઠા, દુઃખમાં પણ શાંત દિલાસો પૂરો પાડ્યો, ઉત્તેજન પૂરું પાડ્યું. દુઃખમાં પણ ભલાઓ ઉત્તેજન પૂરું પાડ્યું. જરૂરી નથી કે આપણે કોઈ શબ્દો બોલીએ. અરે આપણા શબ્દો શું કોઈને ઉત્તેજન પૂરું પાડે, આપણા શબ્દો શું કોઈને દિલાસો આપે ભલાઓ, પણ આપણી હાજરી એ અન્ય લોકોને ઉત્તેજન પૂરું પાડે છે, અન્ય લોકોને હિંમત પૂરી પાડે છે. અને માટે ભલાઓ અદ્ભુત સેવા પ્રભુએ આપણને સોંપી છે કે તમે એકબીજાને ઉત્તેજન આપો, એકબીજાને દિલાસો આપો. પ્રભુ આ વચનો સમજવા માટે અને તે પ્રમાણે કરવાના માટે આપણ બધાને તેની કૃપા આપો. ફરી આવતા શુક્રવારે આપણે મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખે. જો કે આવતા શુક્રવારે હું અમેરિકાથી તમને આ બધી બાબતો કહીશ, કારણ કે હું હમણાં ત્યાં જઈ રહ્યો છું. પ્રભુ તમને બધાને સંભાળે, સાચવે, તંદુરસ્ત રાખે અને તેના પ્રેમ અને વિશ્વાસમાં વૃદ્ધિ કરાવે. આમીન.